સુરતમાં કરોડો રૂપિયાના રિસોર્ટ કૌભાંડમાં ઇકોસેલ પોલીસને મોટી સફળતા મળી છે। રશિયા હિલ રિસોર્ટ એન્ડ એડવેન્ચર પાર્કના નામે રોકાણકારો સાથે 12 કરોડ 63 લાખથી વધુની છેતરપિંડી કરનાર એક જ પરિવારના 3 આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે। ઇકોસેલ પોલીસે રશિયા હિલ રિસોર્ટ એન્ડ એડવેન્ચર પાર્ક કૌભાંડમાં ખુશમનભાઈ રેવાશંકરભાઈ પટેલ, તેમની પત્ની પુનિતાબેન પટેલ અને પુત્ર સ્મિત પટેલની ધરપકડ કરી છે। ત્રણેય આરોપીઓ એક જ પરિવારના સભ્યો હોવાનું સામે આવ્યું છે। પોલીસ તપાસ મુજબ આરોપીઓએ મહારાષ્ટ્રના લક્કડખોટ વિસ્તારમાં રિસોર્ટ તેમજ જલસા બાર એન્ડ રેસ્ટોરન્ટ પ્રોજેક્ટ શરૂ કરવાની લાલચ આપી અનેક ભાગીદારો પાસેથી કરોડો રૂપિયાનું રોકાણ કરાવ્યું હતું। શરૂઆતમાં વિશ્વાસ જીતવા માટે ભાગીદારોને નફો ચૂકવવામાં આવ્યો હતો, પરંતુ બાદમાં લગભગ 5 કરોડ 50 લાખ રૂપિયાનો નફો ચૂકવવામાં આવ્યો ન હતો। ત્યારબાદ ભાગીદારોને રેસ્ટોરન્ટમાં પ્રવેશ પણ બંધ કરી દેવામાં આવ્યો હતો। આરોપીઓએ બાદમાં પ્રોજેક્ટનું નામ બદલી હોટેલ ગ્રાન્ડ કાર્નિવલ પરમિટ રૂમ એન્ડ બિયર બાર તરીકે ચલાવવાનું શરૂ કર્યું હોવાનું પણ સામે આવ્યું છે। પોલીસના જણાવ્યા મુજબ આરોપીઓ ફરિયાદી અને અન્ય ભાગીદારોના રોકાણ તથા નફો મળી કુલ 12 કરોડ 63 લાખ 19,000 રૂપિયાની છેતરપિંડી કરી ફરાર થઈ ગયા હતા। આ સમગ્ર મામલે સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયા બાદ ઇકોસેલ પોલીસે તપાસ હાથ ધરી હતી। આ તપાસ દરમિયાન ભરત બાબુરાવ ગાવિત અને યશવંત બાબુરાવ સિરસાટ નામના અન્ય 2 શખ્સોની સંડોવણી પણ બહાર આવી છે। હાલ પોલીસે વધુ તપાસ શરૂ કરી છે। નામે છેતરપિંડી શું છે, ફરિયાદ કઈ રીતની કાર્યવાહી? ફરિયાદી શ્રી ચંદ્રેશભાઈ લાકડાવાલાએ મહારાષ્ટ્રના લક્કડકોટ ખાતે આવેલ વિસ્તારમાં જલસાબાર નામનું અને રોસિયા રિસોર્ટ તરીકે એક પ્રોપર્ટીમાં પોતે ભાગીદાર તરીકે રોકાણ કરેલું હતું અને આ રોકાણ કર્યા બાદ એમણે જે ભાગીદારો સાથે રોકાણ કરેલું હતું એ રોકાણ અનુસંધાને તેઓને તેમના અન્ય ભાગીદારો તરફથી કોઈપણ પ્રકારનું વળતર વગેરે મળવાનું બંધ થઈ ગયા। આ અનુસંધાને તેઓએ એમના ભાગીદારો સાથે વાતચીત કરી અને જે કંઈ પોતાના રોકાણ મુજબનું વળતર હોય, પ્રોફિટ હોય એ આપવા માટે તેઓએ જણાવેલ, પરંતુ તેમના અન્ય ભાગીદારોએ આ પ્રકારે કોઈપણ પ્રકારનો એમને રિસ્પોન્સ નહીં આપેલો અને કોઈપણ પ્રકારનું નફામાં તેમણે વળતર નહીં આપતા તેઓએ અત્રે ઇકોસેલમાં ફરિયાદ કરેલી હતી। જે અનુસંધાને સરબતપુરા ખાતે ગુનો નોંધી આરોપી વિરુદ્ધ તપાસ કરતા આરોપીઓ ખુશમન પટેલ અને અન્ય તેમના પરિવારના 2 સભ્યોને અમે ધરપકડ કરેલી છે। તેમના પત્ની પણ ધરપકડ કરવામાં આવેલ છે અને આગળની કાર્યવાહી ચાલુ છે। કઈ રીતની લાલચ આપવામાં આવતી ઊંચા વ્યાજની? તેમને વળતરની લાલચ આપવામાં આવેલી હતી કે અમારું આ જે બાર છે તે ત્યાં ખૂબ સારી રીતે હાલ ચાલી રહ્યો છે અને તમે એમાં જો રોકાણ કરશો તો ભવિષ્યમાં તમને ખૂબ સારું વળતર મળશે। આ રીતની લાલચ આપી અને તેઓને ત્યાં ભાગીદાર બનાવવામાં આવેલા હતા, પરંતુ જ્યારે વળતર માટેની વાત ફરિયાદી દ્વારા જ્યારે કરવામાં આવી તો આરોપીઓએ તેઓને કોઈપણ પ્રકારનું વળતર આપેલ નહીં અને તેઓએ જે પોતે રોકાણ કરેલું હતું એ રોકાણની રકમ પણ પરત નહીં આપેલ, જેથી ફરિયાદીએ આ બાબતે ગુનો દાખલ કરાવ્યો। કેટલી રકમની છે? કુલ રકમ 12 કરોડ જેવી થાય છે। તેમનું રોકાણ અને વળતર સાથેની કુલ રકમ 12 કરોડ જેવી થાય છે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, સુરત।